સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. અને ફેમિલી અત્યારે આના ભાઈ વાગ્યા છે 4, 4:30 જેવો સમય થઈ ગયો છે. અને ભાઈ આજે જવું છે હું કહેવાય કે ફરવા બહાર. અને હું ને હિંમત બે જઈએ છીએ. અને કેમ કે ભાઈ બહુ આઘું જવાનું છે ને તો વહેલા ઉઠી ગયા છીએ. અને ભાઈ થોડીક મોજા નથી ને તો ભાઈ ગળામાં શરદીને લીધે યાર અવાજ મારો ભારે ભારે થઈ ગયો છે. અને હિંમત આવે ને એટલે અમે બે ભાઈઓ નીકળીએ. અને ભાઈ 135 કિલોમીટર હાલવાનું છે. અને બહુ સરસ મજાનું આયોજન છે ને ત્યાં આપણે ફરવા જવાનું છે. અને 111 ફૂટ જે અગરબત્તી બાવળિયાળી ધામ નગરલાખાના નેહડે લાવવામાં આવેલી છે ત્યાં જવાનું છે. અને 51,000 દીકરીઓ ભરવાડ સમાજની એક જ દિવસની અંદર જે ઉડ્યા રાસ રમવાની છે ત્યાં આપણે જોવા જવાનું છે. અને આ વિડીયો મારી ઊંચા કોડા વ્લોગ ચેનલની અંદર મેન જે ચેનલ છે તેની અંદર બહુ જોરદાર વિડીયો આવવાનો હતો, તેમાં જોવાનું ભૂલતા નહીં. અને આની અંદર પણ હું તમને થોડુંક બતાવીશ, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને આપણે જવાનું છે સીધું બાવળિયાળી. તો ફેમિલી ને ભાઈ ઘરેથી અમે તો ક્યારું ના નીકળી જતા, પણ ભાઈ ગાડી એટલી કવરાવાની કે વાત પૂછવામાં. ભાઈ ઘરેથી નીકળ્યા તો અડધે પગી જાય ને હવા નહોતી, ભાઈ ઘરે વાળીને હવા નાખવા ગયા. અને અત્યારે જો હાઈવે રોડે છે ને હવા ઓલા પેટ્રોલ ખૂટી ગયું. હવે હાઈવે રોડ છે હવે અહીં ક્યાં પેટ્રોલ પંપ ગયો તો કાંઈ મેળ આવે એમ છે કાંઈ નહીં. બહુ કવરાય આ ગાડી. અને ભાઈ અહીંયા અમારે પગવું છે 135 કિલોમીટર કાપવું પડે. હવે કેમ ભેગું થાય કાંઈ નક્કી નથી. હે હવે હાલે આગળ અહીં દોરીએ ઘડીક કાંઈક હોય તો કાંઈક પેટ્રોલ પંપ આવે તો જોઈ છે દોરીને જઈએ ઘડીક. ફેમિલી હે ને ભાઈ પેટ્રોલ પંપ તો એક દેખાય હવે બંધ છે કે ચાલુ છે કે ખબર નથી. દોડતા દોડતા હે ને ભાઈ ઝપટ કર્યા જાય છે ને વાહનો ભૂકા ખાઈ દે. હાઈવે રોડ છે અને જાય અમે છે ને એ પેટ્રોલ પંપ છે. જો ચાલુ હોય ને તો માતાજી કરીને સારું નગર મરાઈ જવાના થઈ. કેમ કે ભાઈ હે ને એક તો ગાડી હવારોને એટલી ગવરાવે અને પોગવાનું છે અમારે ફટાફટ. અને ભાઈ નગર હે ને અમારું ધાર્યું કામ નહીં થાય. અત્યારે જાય છે ભાઈ ધોરીને જઈ. આ ભાઈ અમારે હે ને હાજે જોઈ લીધું હોત ને તો કાંઈ વાંધો નહોતો એટલો બધો, પણ એ કીધું ને ગાડીમાં પેટ્રોલ છે કરીને નીકળી ગયા. અને હવે ભાઈ હેરાન થઈ રાતે જોઈ આ પેટ્રોલ પંપે ભાઈ નાખી દઈને તો વધારે સારું. એટલે હે ને ભાઈ અત્યારે પહોંચી ગયા છીએ બાવળિયાળીથી. અત્યારે હે ને ભાઈ 10 કિલોમીટર જેવો દૂર છે ને ભાઈ ગાડી અમને રાતે કવરાવ્યા ને કે એની વાત પૂછવામાં. એટલે અમારે હે ને ભાઈ અત્યારે દી ઉગી ગયો. અને અત્યારે ભાઈ 8 વાગી જાય ને ભાઈ અત્યારે ઠંડી એટલી છે ને કે વાત પૂછવામાં. અમે ઘર બાજુ એટલી બધી ઠંડી નહોતી વાતી ને એટલી અહીંયા ભાઈ વાય છે. હું તો ઠરી ગયો હાવ ને ભાઈ ગાડી આ હેરાન કરી છે. અને હિંમતભાઈ અમારે જો ભાઈ ને કોટ એને કાઢી નાખ્યું કેમ કે વાહે બેઠો હોય ને એટલે એને ઓછી ડાયટ હોય. અને હું તો ભાઈ ગાડી હાંકતો હોય ને ભૂકા કાઢી નીકળે ભાઈ ઠરી ગયો હા ને ભાઈ બધું હજર થઈ ગયું ને ભાઈ. એક તો શરદી હતી ને પાછા આ ઠંડી એટલી ભાઈ અમારી બાજુ છે ને ઓછી ઠંડી પડે, પણ આ હાઈવે રોડે આ ભાલ વિસ્તાર જેવું આવી ગયું ને ભાઈ ભૂકા કાઢી નાખેલે તેને અમને એવો હાઈવે રોડ જો. હા હે ને ભાઈ આ બાજુ સીધો થાય છે બાવળિયાળી અને આ બાજુથી અમે આવ્યા છીએ ભાવનગરથી. તો ફેમિલી આમાં તો જો આપણે ફેમિલી વ્લોગ બનાવી ને તો બાવળિયાળીથી હું તમને છે ને થોડોક જે ખાસ હશે ને એ તમને બતાવી. ફેમિલી હે ને ભાઈ થાકી ગયા ગાડીમાં બેહીને હાવ એટલે હાવ અકળાઈ ગયા. અને આ હે ને પગમાં મેલ પાસે ને ધમરા બોલે ને શૂઝ મેં સવારે ધોઈને પહેર્યા ને તો પગે હાવ ઠરી ગયા. અને આ મેડમને ભાઈ હે ને થોડોક પોરો દેવો પડે એમાં તો કે આ મેડમને હે ને ભાઈ એક જ ધારા જે પેટ્રોલ નખાવ્યું ને એ પછી એક ધારા ખેંચતા કલાક 1.5 કલાક ઉપર ખેંચી લીધી. હા કલાક 1.5 કલાક નહીં ખેંચી લીધી ગાડી. હા ભાઈ તો હે ને કોટ શીખી લીધો. અને ભાઈ હે ને આ બાજુ શું કહેવાય કે અમારી બાજુ તડકો એટલો પડે ને તો મને એટલી બધી ખબર નહોતી કે ભાઈ ટાઈટ વાહે. અને ભાઈ રસ્તામાં કોટ ને બોટ ને બધું હાંસવું પડે તો ભાઈ હું હાટોથી નહોતો લાવ્યા. પણ કાંઈ નહીં હવે પાછો દી ઉગી ગયો. હવે કાંઈ ઠંડી વાહે નહીં. ઘડીક ભાઈ પોરો ખાઈને ગાડીને પોરો દીધી સીધા હવે મળી સીધા બાવળિયા. અને મહારાસ તમને દેખાડવાનું છે. જો આયરાણીઓ કેટલું બધું હજી જાય છે ભાઈ વાહન ભરાય પણ હજી થોડીક વાર છે. અને હજી ઊભા છે ને ઘડીક બેસીને હવાણ કરીએ પછી જાય સીધા ભાઈ. તો ફેમિલી ભાઈ આપણે હે ને ભાઈ શું કહેવાય કે જે ઉડા રાસ થવાનો છે ત્યાં ગ્રાઉન્ડે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પ્રોપર. અને
ઝટ બોલે છે અને ટૂંક જ સમયની અંદર જે બધી બહેનો છે તે રાસ લેવાનું આગળ શરૂઆત થવાની છે અને ભાઈ ધબધબાટી બોલે છે અને ભાઈ પબ્લિક એટલું છે ને કે એની વાત પૂછોમાં યાર બહુ મોટું આયોજન. તો ફેમિલી કાલે છે ને ભાઈ બાવળીવાળી તો અમે તો એવા હતા ક્યારુના કેમ કે ભાઈ હે ને હાજે ભાઈ મોડું થઈ ગયું હતું અને ભાઈ ટ્રાફિક જામ થઈ ગઈ હતી ને એટલે પછી કાંઈ વ્લોગ શૂટ કરવાનો કાંઈ વાતમાં ટાઈમ જ નહોતો રહ્યો અને ભાઈ થાકી એટલા જતા ને તો હાજે ભાઈ મોડા પગ્યા હતા તો ખાઈ પીને ભાઈ સીધા હોઈ જતા વ્લોગ કાંઈ બનાવ્યો જ નહોતો. તો આજે બીજો દિવસ ઉગી ગયો છે તો બધાને જય શ્રી રામ, ગુડ મોર્નિંગ બધાને. બાવળીવાળીની અંદર જે ઉડારસ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો અમારે જો આધાર ધારાબેન ને બધા હે ને સવારમાં જમવા બેસી ગયા ગાધારા ઢીંગલો લઈ અમારે રોહિત ભાઈ છે રોહિત અને અમારે રોહિત ભાઈ જો અહીં બેઠા એને ખાવાનું છે તારે ભાઈ હે એ બોડી એ હમું જ નહીં રહ્યો શરૂ હોય ને તો ફેમિલી હે ને આ વ્લોગને આપણે એન્ડ કરી દઈશું કેમ કે હજી બીજો વ્લોગ સ્ટાર્ટ કરવાનો છે અને પછી મોટો થઈ જાય તો મજા ન આવે. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.